ચાલો આજે હું તમને લઈ જાઉં વાવડી ગામની એક એવી પવિત્ર જગ્યાએ જ્યાં એક સંતની તપસ્યા અને એક પરિવારની ત્રણ પેઢીની સેવા એની એક અનોખી કહાની જીવી રહી છે. આ શ્રદ્ધા અને સમર્પણની એક એવી ગાથા છે જે આપણને સ્પર્શી જશે. જો ભલે આ આશ્રમ દેખાવમાં એકદમ સાધારણ લાગે, પણ અહીંની માટીમાં આધ્યાત્મિકતા અને માનવતાની એવી સુગંધ છે જેની પાછળ એક ખૂબ જ ગહન ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો એના મૂળ સુધી જઈએ. તો આ ગાથાની શરૂઆત થાય છે એના સંસ્થાપકથી, સંત શ્રી જટાશંકર બાપુથી, અને એ ભૂમિથી જેણે એમણે પોતાની સાધના માટે પવિત્ર બનાવી. એમણે આ જ જગ્યાને પોતાના જીવનના આધ્યાત્મિક કાર્ય માટે પસંદ કરી, અને અહીંથી જ એમણે ત્યાગ, શાંતિ અને કરુણાનો માર્ગ આખા સમાજને બતાવ્યો. એટલે જ આ ભૂમિનું મહત્વ અનેરું છે. 70 વર્ષ, જરા વિચારો તો, આ કોઈ નાની સૂની વાત નથી. બાપુએ લગભગ 70 વર્ષ સુધી અહીં અખંડ સાધના કરી હતી. આટલો લાંબો સમય એમની નિષ્ઠા કેટલી અતૂટ હશે એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? અને એમનું જીવન એકદમ સાદું. બસ આ એક નાનકડી કુટીર અને આ પવિત્ર ધૂણો. આ એ જ જગ્યા છે જ્યાંથી કરુણા અને શાંતિનો વારસો શરૂ થયો. સાચું કહું તો એમનું આખું જીવન જ એક પ્રેરણા આપતો સંદેશો હતો. હવે આ કહાણી એક નવો વળાંક લે છે, સંત પાસેથી એ પરિવાર તરફ જેમણે બાબુના કાર્યને જ પોતાનું જીવન બનાવી દીધું. આ ખરેખર અસાધારણ છે. એક જ પરિવારની ત્રણ પેઢી. સૌથી પહેલાં ખોડાદાદા રાજગોર, જે બાપુના પહેલા સેવક હતા. એમનો સંબંધ બાપુ સાથે એકદમ આત્મીય હતો. પછી આવ્યા એમના દીકરા ગોવિંદાદા, જેમણે એ જ શ્રદ્ધાથી સેવા ચાલુ રાખી. અને હાજે બાબુદાદા મહેતા, ત્રીજી પેઢીના સેવક તરીકે આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. આને કહેવાય સેવાની સરવાણી, એક એવી ધારા જે ક્યારે અટકી જ નથી. એક જ કામ માટે 3 પેઢીનું સમર્પણ. પોતાના ગુરુ પ્રત્યે આવી ભક્તિ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. તો ચાલો હવે જોઈએ કે આજે આ આશ્રમ કેવું કામ કરી રહ્યું છે અને કેમ એને માનવતાનું ધામ કહેવામાં આવે છે. આશ્રમનું મિશન માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન સુધી સીમિત નથી. અહીં તો બાબુદાદા મહેતાના માર્ગદર્શન હેઠળ કોઈ પણ વટે માર્ગુ હોય, કોઈ યાત્રાળુ હોય, એમના માટે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા એકદમ વિનામૂલ્યે થાય છે. અહીં આવનાર કોઈ ભૂખ્યું નથી જતું. એટલું જ નહીં, કોરોના જેવી મહામારી હોય કે તોકતે જેવું વાવાઝોડું, આશ્રમ હંમેશા લોકોની મદદે આગળ રહ્યો છે. અને વાત અહીં જ નથી અટકતી. બાબુદાદા તો પર્યાવરણની પણ એટલી જ ચિંતા કરે છે. વૃક્ષો, પશુ પક્ષીઓ બધાની સંભાળ રાખે છે. એમ કહી શકાય કે બાપુએ જે જીવદયાનો સંદેશ આપ્યો હતો એને તેઓ સાચા અર્થમાં જીવી રહ્યા છે. હવે આપણે આ ગાથાના એક બહુ જ મહત્વના પડાવ પર આવીએ છીએ, એક પવિત્ર વારસાને બચાવવાનું પુણ્ય કાર્ય. આ છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર. આ મંદિરની ખાસ વાત એ છે કે એની પ્રાણ પ્રતિષ્ઠા ખુદ સંત શ્રી જટાશંકર બાપુએ કરી હતી. એટલે કે આ મંદિર માત્ર એક ઇમારત નથી, પણ આશ્રમનું હૃદય છે, એની આત્મા છે. પણ સમયની સાથે આ અમૂલ્ય વારસો હવે જર્જરિત થઈ ગયો છે અને એને તાત્કાલિક સમારકામ એટલે કે જીર્ણોદ્ધારની સખત જરૂર છે. આ આપણા સૌની જવાબદારી છે કે આપણે આ વારસાને સાચવીએ. અહીં તમે જોઈ શકો છો, એક તરફ છે આપણો અમૂલ્ય ભૂતકાળ અને બીજી તરફ છે એક આશાસ્પદ ભવિષ્ય. આ પવિત્ર જીર્ણોદ્ધારનું કામ હવે શરૂ થઈ ચૂક્યું છે. આ તસવીરો એની જરૂરિયાત અને એની પ્રગતિ બંનેની સાક્ષી પૂરે છે. અને આ પવિત્ર કાર્યમાં જોડાવા માટે, આ વારસાનો ભાગ બનવા માટે આપ સૌને એક હૃદયપૂર્વકનું આમંત્રણ છે. આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે પરેશકુમાર મહેતા તરફથી સૌને અપીલ કરવામાં આવી છે. અહીં QR કોડ અને UPIની વિગતો સ્પષ્ટપણે આપેલી છે. યાદ રાખજો, આપણો નાનામાં નાનો સહયોગ પણ આ મોટા યજ્ઞમાં એક મહત્વની આહુતિ બની શકે છે. આ ગાથાના અંતમાં બસ એક જ પ્રાર્થના કે સંત શ્રી જટાશંકર બાપુના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા વરસતા જ રહે.